ગુજરાતી બાળ વાર્તાઓ. ઘણા વર્ષો પહેલા જયપુર જંગલ પાસે સીતાપુર નામનું એક ગામ હતું. તે ગામમાં વીરજી નામનો એક કુંભાર રહેતો હતો. તેની પાસે એક ગધેડો હતો. તેનું નામ વીરુ હતું. વીરુ ગધેડો ખૂબ જ આળસુ અને ઘમંડી હતો. વીરુ ગધેડો તેના માલિક માટે કોઈ કામ કરતો ન હતો. તે એક નંબરનો આળસુ અને કામચોર હતો. વીરુ ગધેડો હંમેશા તામના સમય પર નજીકના જંગલમાં ફરવા નીકળી જતો અને ફક્ત જમવાના સમય પર જ ઘરે વીરજી કુંભાર પાસે આવતો. જેવો વીરજી કુંભાર તેને જમવા માટે ભોજન આપે, તરત જ તે ભરપેટ ભોજન કરીને ફરીથી જંગલમાં રખડવા માટે નીકળી જતો. આવી જ રીતે વીરુ ગધેડાની જિંદગી પસાર થતી હતી. તે ગામની નજીક પપ્પુ નામનો કાગડો એક ઝાડ પર રહેતો હતો. પપ્પુ કાગડો ખૂબ જ મદદગાર અને બુદ્ધિશાળી હતો. એક દિવસ વીરુ ગધેડો જંગલમાં ફરી રહ્યો હતો. ફરતા ફરતા વીરુ ગધેડો પપ્પુ કાગડાના ઝાડ પાસે આવ્યો. વીરુ ગધેડાએ દૂરથી જોયું કે ઝાડ પર કાગડો છે. તેથી તે ઝાડની નજીક ગયો અને પછી તેઓ વાતો કરવા લાગ્યા. હેલો દોસ્ત, તારું નામ શું છે? હું પપ્પુ કાગડો છું. અને તારું નામ શું છે? દોસ્ત, હું છું વીરુ અને પાસેના ગામમાં વીરજી કુંભારને ત્યાં રહું છું. આવી રીતે થોડીક વાર તે બંનેએ વાતો કરી અને વાતચીત દ્વારા તેઓ મિત્રો બની ગયા. વીરુ ગધેડો અને પપ્પુ કાગડો દરરોજ મળતા અને આખો દિવસ સાથે જ રહેતા. પરંતુ ધીરે ધીરે પપ્પુ કાગડાને સમજાઈ ગયું કે વીરુ ગધેડો સાવ જ આળસુ અને કામચોર છે. પણ પપ્પુ કાગડો વીરુ ગધેડાને સારો મિત્ર સમજતો હતો અને તેના માટે હંમેશા ચિંતિત રહેતો. તેથી પપ્પુ કાગડો સતત વીરુ ગધેડાને તેના માલિકની વાત સાંભળવાની અને કોઈ કામ કરવાની સલાહ આપતો. થોડાક દિવસ આમ જ પસાર થયા. એક દિવસ પપ્પુ કાગડો અને વીરુ ગધેડો ફરી રહ્યા હતા ત્યારે સાંભળ મિત્ર વીરુ, તું તારા માલિકની વાત કેમ નથી સાંભળતો? તું તેના માટે કાંઈ કામ પણ નથી કરતો. તું આખો દિવસ તો મારા જોડે ફરે છે. ફક્ત ખાવા માટે જ તારા માલિક પાસે જાય છે. તારે તારા માલિકની વાત સાંભળવી જોઈએ. નહીં તો વીરજી કુંભાર એક દિવસ તને ઘરમાંથી કાઢી મૂકશે. પછી તું ક્યાં જઈશ? આવું થાય એના કરતાં તું સરખી રીતે કામ કરવા જા તારા માલિક પાસે. આખો દિવસ અને રાત આવી રીતે ભટકવાનું બંધ કરી દે હવે તું, અને કામમાં ધ્યાન લગાવ. હું તો કાંઈ મારા માલિકની વાત નહીં સાંભળું. જો તે મને ઘરમાંથી કાઢી મૂકશે તો હું જંગલમાં જતો જઈશ. પણ હું કોઈની વાત સાંભળી ના શકું. હું કોઈના હાથ નીચે રહીને કામ ના કરી શકું. પણ વીરુ ગધેડા, તને ત્યાં સવાર સાંજ બપોર આમ ત્રણેય ટાઈમ ભોજન મળે છે, એ પણ કોઈ મહેનત કર્યા વગર. તો તારે તારા માલિકની વાત સાંભળવી જોઈએ, જેથી કરીને તને મહેનત વગર ભોજન મળી શકે. તું મારી સામે જો, મારે ભોજન માટે દરરોજ મહેનત કરવી પડે છે. જંગલમાં દૂર દૂર સુધી જવું પડે છે. આટલું હાર્ડવર્ક કર્યા પછી જ અમને ભોજન મળે છે. તારે તો અમારા જેવું કોઈ હાર્ડવર્ક નથી કરવું પડતું. તો પ્લીઝ તું સમજદાર બન અને વીરજી કુંભારની વાત સાંભળવાનું શરૂ કર. અરે યાર પપ્પુ, હું તને કેટલી વાર કહું કે હું કોઈના હાથ નીચે રહીને કામ ના કરી શકું. હું તો મારી મરજીનો મલિક. મારે જે કરવું હોય તે કરું. જ્યારે વીરજી કુંભાર કાઢી મૂકશે તો હું જંગલમાં જઈશ. હું મારું જોઈ લઈશ. તું મારું ટેન્શન ના લે. આ રીતે પપ્પુ કાગડો વારંવાર વીરુ ગધેડાને સલાહ આપતો. પરંતુ ગધેડો તેની એક પણ વાત સાંભળતો નહીં. વીરુ ગધેડો હંમેશા પોતાના ઘમંડમાં જ રહેતો.
પપ્પુ કાગડો હંમેશા વીરુ ગધેડાના કલ્યાણ વિશે વિચારતો અને તેને બચાવવાનો પ્રયાસ કરતો. ભલે પછી વીરુ ગધેડો તેની એક પણ વાત ના માનતો, પરંતુ પપ્પુ કાગડો હંમેશા ગધેડાનું સારું જ વિચારતો. આમ જ ચાલતું રહ્યું અને થોડા દિવસો પસાર થયા. એક દિવસ પપ્પુ કાગડો વીરુ ગધેડા પાસે ગયો. પછી કાગડાએ તેને કહ્યું, દોસ્ત, જ્યારે પણ તારા પર કોઈ મુશ્કેલી આવશે ત્યારે હું તને દૂરથી કહીશ અને તને ચેતવણી આપીશ. પછી તું ત્યાંથી દૂર ખસી જાજે અને મુશ્કેલી ટળી જશે. જો તું મારી વાત નહીં સાંભળે તો દોસ્ત, એક દિવસ તું મુશ્કેલીમાં મુકાઈશ. એટલે પ્લીઝ તું એટલીસ્ટ મારી વાત સાંભળી લેજે. અરે ભાઈ પપ્પુ, હું પોતે એટલો શક્તિશાળી અને સક્ષમ છું કે કોઈ મને નુકસાન પહોંચાડી શકે નહીં. મારામાં એટલી તાકાત છે કે હું કોઈ પણ પ્રાણીથી લડી શકું છું. તું એક નાનો પંખી છે. તારે જોખમોથી દૂર રહેવું જોઈએ. મારી ચિંતા કરવાને બદલે તારે તારા વિશે ચિંતા કરવી જોઈએ. તારે તારું ટેન્શન લેવું જોઈએ. દોસ્ત, પોતાના પર આટલો બધો ઘમંડ ન કર. ઘમંડ કરવો એ સારી વાત નથી. તું આ જંગલમાં નથી રહેતો. મને આ જંગલના પ્રાણીઓની ખબર હોય છે. એટલે હું તને સમજાવી રહ્યો છું કે તારો ઘમંડ છોડી દે અને મારી વાત સાંભળ. આટલો ઘમંડ સારો નહીં. અરે પપ્પુ કાગડા, હું ભલેને જંગલમાં ના રહેતો હોઉં, પણ હું એટલો કેપેબલ છું કે હું કોઈથી પણ લડી શકું છું. ફિકર નોટ મેરે દોસ્ત, મને કંઈ નહીં થાય. મારું કામ તમને સમજાવવાનું હતું, પણ તું મારી વાત નથી માની રહ્યો. છતાં તારે સાવધાન રહેવું જોઈએ. છોડને મિત્ર, કંઈ નહીં થાય. ચાલ આપણે જંગલમાં ફરવા જઈએ. પછી તેઓ બંને જંગલમાં નીકળી પડે છે. એક દિવસ વીરુ ગધેડો ખેતર પાસે કાદવમાં પડેલો હતો. તેનું શરીર કાદવથી ઢંકાયેલું હતું. પછી એક ખેતરમાં થોડી હરિયાળી જોઈને તે અંદર ગયો. એક રાનો ગાય ત્યાં ઘાસ ચરી રહી હતી. રાનો ગાયે વીરુ ગધેડા તરફ ગુસ્સાથી જોયું. આ જોઈને વીરુ ગધેડાને પણ રાનો ગાય પર ગુસ્સો આવ્યો. ગધેડાએ ગાય તરફ મોટી આંખોથી જોયું. તું શું જોઈ રહી છે? અહીંથી નીકળી જા, નહીં તો હું તને ઉપાડીને નીચે ફેંકી દઈશ. આ મારો એરિયા છે. તારી હિંમત કેવી રીતે થઈ મારા એરિયામાં આવવાની? આ સાંભળીને રાનો ગાય ખૂબ ગુસ્સે થઈ ગઈ. શું? તારો એરિયા? એક ગધેડો થઈને તારી આટલી હિંમત કેવી રીતે થઈ? ઊભો રે, તને પાઠ ભણાવવો જ પડશે. આ કહીને રાનો ગાય હુમલો કરવાની જ હતી. એટલામાં પપ્પુ કાગડો વચ્ચે આવી ગયો. રાનોબેન, મારી વાત સાંભળ. આ ગધેડાને શરીરમાં ખંજવાળનો ભયંકર રોગ છે. તે ખંજવાળ દૂર કરવા માટે કાદવમાં સૂઈ જાય છે. જુઓ, તેના શરીર પર ઘણો કાદવ છે. જો તું તેને સ્પર્શ કરશે તો તને પણ તે ખંજવાળ આવશે. પછી તારે પણ કાદવમાં સૂતું રહેવું પડશે. પણ તને ખંજવાળ દૂર નહીં થાય. તું બુદ્ધિશાળી છે. શું તું સમજે છે કે હું શું કહું છું? નજીકમાં બીજું એક ખેતર છે. તે આના કરતાં પણ લીલું છે. તું ત્યાં જા અને મન ભરીને ઘાસ ખા. રાનો ગાય કાગડાએ જે કહ્યું તે સમજી ગઈ અને શાંતિથી બીજા ખેતરમાં જતી રહી. આવી રીતે પપ્પુ કાગડાની ચાલાકીથી વીરુ ગધેડો માર ખાવાથી બચી ગયો. પરંતુ તેમ છતાં વીરુ ગધેડાનું ઘમંડ ઓછું થયું નહીં. જોયું પપ્પુ કાગડા, આ રાનો ગાય મારાથી ડરતી હતી. સારું થયું કે તે મારાથી દૂર ચાલી ગઈ. નહીંતર આજે તેને ખરાબ રીતે મારવામાં આવ્યો હોત. એવું નથી મિત્ર. મેં તેને સમજાવી અને તે માની થઈ ગઈ. તેથી તે જતી રહી. લડવું ઝઘડવું એ સારી વાત નથી. ક્યારેક તારે પણ કિંમત ચૂકવવી પડે. આટલું બધું અભિમાન સારું નથી.
હા, આ બધું ભૂલી જાતું. હું કોઈથી ડરતો નથી. હું કોઈને પણ હરાવી શકું છું. તને ખબર નથી કે મારી પાસે કેટલી શક્તિ છે. કાગડાએ વિચાર્યું કે હવે તેને સમજાવવું નકામું છે. તે કોઈ ઓન હાલતમાં પોતાનું અભિમાન છોડવાનો નથી. વીરુ ગધેડાનો અભિમાનનો પડદો હજુ ઊંચકાયો ન હતો. પછી કાગડો ઉડી ગયો અને તેના માળામાં જતો રહ્યો. થોડા દિવસો પસાર થયા. એક દિવસ વીરુ ગધેડો ખેતરમાં ઘાસ ખાઈ રહ્યો હતો અને પપ્પુ કાગડો એક ઝાડ પર બેઠો હતો. તે જ ક્ષણે બીજી બાજુ એક વાઘ શિકારની શોધમાં જંગલમાંથી બહાર આવ્યો અને ખેતર તરફ આવી રહ્યો હતો. તે શિકાર શોધી રહ્યો હતો એવામાં વાઘને ખેતરમાં ઘાસ ખાતો વીરુ ગધેડો જોયો. વાઘે વિચાર્યું, અરે વાહ, શું તાજો માજો ગધેડો છે! આજે તો સારો શિકાર મળશે મને. આવું વિચારીને વાઘ ગધેડા તરફ આવ્યો. વીરુ ગધેડાએ વાઘને જોયો નહીં, પરંતુ પપ્પુ કાગડો ઊંચી ડાળી પર હતો. એટલા માટે તેણે તરત જ વાઘ જોયો. તે સમજી ગયો કે ગધેડાનો જીવ જોખમમાં છે. પછી તે જોર જોરથી બૂમો પાડવા લાગ્યો. પપ્પુ કાગડાનો સતત અવાજ સાંભળીને વાઘ અટકી ગયો. તેણે વિચાર્યું, અરે, આ કાગડો આટલો બધો કેમ બૂમો પાડે છે? આ સતત રડવાનો અવાજ મારા માટે ચેતવણીનો સંકેત છે. બધા ગામ લોકો આવશે અને મને લાકડીઓથી મારશે. એના કરતાં હું જંગલમાં જતો રહું. આ વિચારીને વાઘ પોતાનો જીવ બચાવવા જંગલ તરફ દોડ્યો. ત્યારે જ વીરુ ગધેડાએ વાઘને જોયો. ઘમંડી અને મૂર્ખ ગધેડાને લાગ્યું કે વાઘ તેના ડરથી ભાગી રહ્યો છે. એવું લાગે છે કે વાઘ મારા વિશે જાણતો ન હતો, નહીંતર તે અહીં આવવાની હિંમત ન કરત. હવે જ્યારે તેણે મને જોયો ત્યારે તે ડરથી ભાગી ગયો. હું તેને વધુ ડરાવીશ, જેથી તે ફરીથી અહીં આવવાની હિંમત ન કરે. આવું વિચારીને મૂર્ખ વીરુ ગધેડો વાઘની પાછળ દોડવા લાગ્યો. વાઘ આગળ દોડી રહ્યો હતો અને ગધેડો તેની પાછળ. મૂર્ખ ગધેડો વાઘની પાછળ દોડી રહ્યો હતો અને થોડીક વારમાં તે બંને જંગલમાં પહોંચી ગયા. વાઘે પાછળ ફરીને જોયું તો ગધેડો તેની પાછળ આવી રહ્યો હતો અને તેના મોઢામાં પાણી આવી ગયું. તેને વિચાર્યું કે હું તો આ ગધેડાનો શિકાર કરવા ગયો હતો અને આ ગધેડો અહીં પોતે જ મારી પાસે શિકાર થવા આવી રહ્યો છે. આ તો ભાગ્યની વાત છે. ગધેડો અને વાઘ સામે સામે ઊભા રહી ગયા. અરે મૂર્ખ, વાઘ, તું મારા ડરથી ભાગી રહ્યો છે ને? આ જો હું તારી સામે આવ્યો છું તને વધારે ડરાવવા માટે. અરે મૂર્ખ ગધેડા, હું ડરું, અને એ પણ તારાથી? પાગલ થઈ ગયો છે કે શું તું? હું તારો શિકાર કરવા આવ્યો હતો, પરંતુ કાગડાના અવાજ સાંભળીને મને લાગ્યું કે ખેતરનો માલિક વિને મને મારશે, એટલે હું પાછો આવી ગયો. બાકી હું શું કામ તારાથી ડરું? તું તો તુચ્છ પ્રાણી છે. ત્યારે કાગડો દૂરથી એક ઝાડ પર બેસીને ગધેડાને ચેતવણી આપતા કહ્યું, અરે મિત્ર ગધેડા, જલ્દીથી ભાગી જા. આ વાઘ ખૂબ જ ખતરનાક છે. તારો જીવ જોખમમાં છે. મને ખબર છે કે તું મારી સાથે મજાક કરી રહ્યો છે મિત્ર. હા 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 હા. આમ કહીને ગધેડો હસી રહ્યો હતો. ત્યારે વાઘે ગધેડા પર હુમલો કરી દીધો અને તેને મારી નાખ્યો. ગધેડાનું અભિમાન તૂટી ગયું. ગધેડાની મૂર્ખતા અને ઘમંડને કારણે વાઘ તેને મારીને ખાઈ ગયો. તો બાય મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે આપણે ભયથી દૂર રહેવું જોઈએ. આપણે જ્ઞાનીઓની સલાહ સાંભળવી જોઈએ અને ક્યારેય ઘમંડી ન બનવું જોઈએ. જો આપણે ઘમંડમાં રહીએ અને માતા પિતાની વાત ન સાંભળીએ
તો ગધેડાની જેમ આપણો વિનાશ થાય જ. પહેલેથી જ ઘમંડ અને અભિમાનમાં જીવતો હતો. તે ના તો પોતાના માલિકની વાત સાંભળતો કે ના તો પોતાના મિત્ર પપ્પુ કાગડાની વાત સાંભળતો હતો. તેથી જ વાઘ તેને મારીને ખાઈ ગયો. આ વાર્તા પરથી આપણે શીખ્યા કે જ્યાં ખતરો હોય તેનાથી હંમેશા દૂર રહેવું અને હંમેશા માતા પિતાની વાત સાંભળવી જોઈએ. બાળમિત્રો, તમને આ ઘમંડી ગધેડો અને કાગડાની વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. બાળમિત્રો, અમારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવજો બાળમિત્રો. ટાટા. બાળ મિત્રો લાઈક કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ગુજરાતી બાળ વાર્તાને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.